નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. મિડલ ઇસ્ટ યુદ્ધ તણાવની ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર અસર. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, શિપિંગ ખર્ચમાં વધારો અને એક્સપોર્ટ બજારમાં અસ્થિરતાથી ઉદ્યોગ જગતમાં ચિંતા. ભરૂચમાં 11 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ગણતરીના કલાકોમાં ઝડપાયો. પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. ઝઘડિયાના ફુલવાડી પંથકમાં જળ સંકટ, નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન. ગ્રામજનોમાં ભારે રોષ. અંકલેશ્વરના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. હાંસોટમાં કાર રિપેરિંગ શોરૂમમાં આગ, કોઈ જાનહાનિ નહીં, 3 કાર બળીને ખાખ. અંકલેશ્વરમાં કાર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા. લોકોએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધ તણાવની ગાજ હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર સુધી સંભળાઈ રહી છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, શિપિંગ ખર્ચમાં વધારો અને એક્સપોર્ટ બજારમાં અસ્થિરતા, આ તમામ પરિબળો કેમિકલ, પેટ્રોકેમિકલ, ડાઇઝ અને પ્લાસ્ટિક ઉદ્યોગોને અસર કરી શકે છે. શું છે હાલની પરિસ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલ. ગુજરાતનું સૌથી મોટું કેમિકલ હબ ગણાતો ભરૂચ જિલ્લો છે. અંકલેશ્વર, જીઆઈડીસી, પાનોલી, ઝઘડિયા અને દહેજ જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો કાર્યરત છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેના સીધા અસર પેટ્રોકેમિકલ અને કેમિકલ ઉદ્યોગો પર પડી શકે છે. ભરૂચ જિલ્લામાં મુખ્યત્વે પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે: સ્પેશિયાલિટી કેમિકલ્સ, બલ્ક ડ્રગ ઇન્ટરમીડિયેટ્સ, ડાઇઝ અને પિગમેન્ટ, પોલીપ્રોપિલિન અને પોલીએથિલિન, પીવીસી અને પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ, ઇન્ડસ્ટ્રીયલ સોલવન્ટ. ક્રૂડ ઓઇલ મોંઘું બનતા તમામ પ્રોડક્ટ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. મિડલ ઇસ્ટ દેશો ભરૂચ જિલ્લાના ડાઇઝ અને કેમિકલ્સ માટે મહત્વપૂર્ણ એક્સપોર્ટ માર્કેટ છે. જો યુદ્ધ પરિસ્થિતિ લાંબી ચાલે તો ઓર્ડર હોલ્ડ થવાની શક્યતા પણ છે. શિપિંગ રૂટમાં જોખમ વધતા ફ્રેટ ચાર્જમાં વધારો થઈ શકે છે, જેના કારણે નિકાસકારો પર વધારાનો ભાર પડી શકે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શાંતિના ચાહક છે. વહેલી તકે યુદ્ધ શાંત થાય તેવી આશા આપણે હાલ તો રાખીએ છીએ. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે, એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે. તેથી 13-15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેઝ પણ નહીં કોઈ કરે, અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે, એટલે સેલિંગ પણ નહીં થાય. એટલે આની અસર રહેવાની, રોજગારી અને માનસિકતાની પણ અસર થઈ શકે. લોકોને ઘરે બેઠા કામ વગર બેસવું, એટલે યુક્રેન યુદ્ધ જે 2022 ફેબ્રુઆરીથી ચાલુ થયું હજી સંપૂર્ણ બંધ નથી થયું. એવી રીતના જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો વર્લ્ડ લેવલે આની બહુ મોટી અસર આવી શકે, ભરૂચ જિલ્લાને પણ અને જનતાને બહુ મુશ્કેલી આવે. મેં એ જ કહ્યું કે રોજગારી ઉપર બહુ અસર થશે. નવું તો આવશે જ નહીં, પણ જે છે એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રીઝ કોન્ટ્રાક્ટ બેઝ બિઝનેસ છે, લેબર કોન્ટ્રાક્ચ્યુઅલ છે, એટલે કોન્ટ્રાક્ટરને સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રી ના પાડી દેશે, માણસો ફરી જશે, એટલે રોજગારીની બહુ અસર આવશે. સાથે સાથે પરિવહનની જે છે, તો ઈરાક અને ઈરાનની વચ્ચેથી જ આપણે ઇન આઉટ થતું હોય છે, એટલે જહાજ દ્વારા જે મટીરિયલ મળે છે એ પણ મળવાનું નથી, એટલે આની બહુ મોટી અસર આવશે. એટલે તાત્કાલિક બધાએ ભેગા થઈને આને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. અત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગ ઉપર 20-25% મોંઘવારી વધી શકે. એમાં ખાસ કરીને એમએસએમઈ યુનિટ ઉપર વધારે ભારણ આવી એમ શકે છે. અત્યારે હોળીનો સિઝનને લીધે વર્કરો બી હોળીને લીધે ઘરે જતા રહેલા છે, એને લીધે બી ફેક્ટરીઓ બંધ પડી છે, અને એક્સપોર્ટ ઓર્ડર બી જેટલા વધારે છે એમાં અત્યારે એરપોર્ટ ઉપર બી એરપોર્ટે બંધ થઈ ગયેલા છે. પછી શિપિંગ બિલમાં બી ઓછું થઈ ગયેલું છે, જેમ કે ડાઇસ છે, પ્લાસ્ટિક છે, ફાર્માસ્યુટિકલ છે, પેટ્રોલ કેમિકલ છે. અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં એ વસ્તુ વધારે જઈ શકે એમ છે. રોજગારી ઉપર બી 20-25% ઉપરની
તકલીફો ઊભી થાય એમ લાગે છે. ભરૂચ જિલ્લામાં રોજગારી પર અસરની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાખો કામદારોને રોજગારી મળે છે. જો ઉત્પાદન ખર્ચ વધે અને ઓર્ડર ઘટે તો કોન્ટ્રાક્ટ મજૂરો પર સીધી અસર, ઓવરટાઈમમાં ઘટાડો, નાના MSME યુનિટ્સમાં પગાર વિલંબ આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉદ્યોગકારો હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે જો મિડલ ઇસ્ટમાં તણાવ લાંબો સમય સુધી યથાવત રહે તો ભરૂચના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. હાલ સ્થિતિ નિરીક્ષણ હેઠળ છે, પરંતુ વૈશ્વિક યુદ્ધ તણાવની અસર સ્થાનિક ઉદ્યોગો સુધી પહોંચે તેવો ભય ઉદ્યોગ જગતમાં વ્યક્ત થઈ રહ્યો છે. કે ઈરાને વળતા પગલાં તરીકે હોર્મુઝની ખાડીની એન્ટ્રી બંધ કરી છે, જેથી કરીને જે એક્સપોર્ટ કરતા ઉદ્યોગો હોય એ રસ્તે મેક્સિમમ મહત્તમ ટ્રાન્સપોર્ટેશન ને બધું શિપિંગનું ત્યાંથી જ થતું હતું. એને બદલે જે ઘણા કિલોમીટર વધારે થશે અને એની અસર સીધી એમના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે, એને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે અને ઉદ્યોગકારો પણ અત્યારે ડરી રહ્યા છે કે મંદીના માહોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. એવા સંજોગોમાં યુદ્ધ કોઈ કાળે ઈચ્છનીય નથી. સર્વ એવું ઈચ્છે છે કે આ યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય. આપણું ભારતનો નિકાસ એક બહુ મોટો ટાર્ગેટ, મોટો નિકાસકાર દેશ છે, એટલે નિકાસ કરતાં દરેકને અસર પડવાની છે. અને બીજી છે કે જે ક્રૂડમાં ભાવ વધારો આશંકાઈ રહ્યો છે, આજે 10-15% વધી ગયા અને કેટલા વધશે એ ખબર નથી. ક્રૂડ એટલે સાહેબ બધાનું રો મટીરિયલમાં આવી જશે. ભારત મેક્સિમમ પણ ક્રૂડ આયાત કરતો દેશ છે, એટલે સર્વગ્રાહી અસર આવવાની છે. પેટ્રોકેમિકલ છે, પ્લાસ્ટિક છે, એ સર્વ ઉદ્યોગો, એના સિવાય પણ આની અસર રહેશે. સાહેબ આપણા ઓઇલનો મેઇન સોર્સ આપણા ખાડી દેશો છે. એમાંથી જે ક્રૂડ ઓઇલ આવતું હોય છે એ ક્રૂડ ઓઇલમાંથી જ આપણા પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ડાઈઝ, ફાર્મા, આ બધી જ પ્રોડક્ટો આપણે એમાંથી બનતી હોય છે. ખાસ કરીને આપણો દહેજમાં PCPR છે, પેટ્રોકેમિકલ હબ છે, તો ત્યાં તો બહુ મોટી અસર થશે. અને એની સાથે સાથે આપણે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, આ બધા જ સ્ટેટોમાં બહુ મોટી અસર થવાની ચાન્સ છે. એટલે અમે એવી આશા રાખીએ કે આ યુદ્ધ જેમ બને એમ જલ્દી પૂરું થાય. કારણ ખાડી દેશો એક ક્રૂડ ઓઇલના મોટો સોર્સ ખાડી દેશો છે. જો એ લાંબુ ચાલ્યું તો પૂરી વર્લ્ડમાં પણ આની અસર આવશે. આપણા કેમિકલ ઉદ્યોગમાં એ આપણે ગણતા નથી, પણ આખા વર્લ્ડમાં પણ આની અસર થશે અને આવતા દિવસો બહુ ખરાબ જવાની મને લાગી રહ્યું છે. આ જે ઉદ્યોગોમાં અસર થશે એના લીધે મોટાભાગના રોજગારી પર પણ અસર થશે. એટલે દરેક વ્યક્તિને આની અસર લાગવાની છે. જો આ વહેલી તકે પૂરું નહીં થાય તો આની અસર બહુ મોટી થશે અને એનું બધાને એનો ભોગ બનવું પડશે એવું મને લાગે છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેરમાં માનવતાને શહેરમાં આવે તેવી એક હૃદયદ્રાવક ઘટનામાં એક શ્રમિક પરિવારની 11 વર્ષની માસૂમ દીકરી પર રાત્રિના અંધકારમાં એક નરાધમે દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવારના પતિ પત્ની તેમના એક પુત્ર અને પુત્રી સાથે રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂંપડામાં પ્રવેશી ઊંઘી રહેલી 11 વર્ષની માસૂમ બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન બાળકીના મોઢા પરથી હાથ હટી જતા તેણે બુમરાણ મચાવી હતી, જેના કારણે તેના માતા પિતા જાગી ગયા હતા. માતા પિતા જાગી જતા આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પીછો કરતી વખતે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં તેને ઓળખી લેવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી ફૂટેજમાં તે પિયુષ ઉર્ફે
પીયુ ઠાકોર પરમાર રહેવાસી કસક ગુરુદ્વારા પાસે હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તે કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઈ હોવાનું બહાર આવ્યું હતું. ઘટના બાદ ભયભીત પરિવારે હિંમત ભેગી કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટૂંકા સમયમાં જ પિયુષ ઉર્ફે પિયા ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી અને ભોગ બનનાર બાળકીની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરવા સાથે આરોપીને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરતા કાલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ઝઘડાના ફૂલવાડી અને તેની આસપાસના ગામોમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ભારે અછત સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જલ જીવન મિશન અંતર્ગત સુવિધા ઊભી કરાઈ હોવા છતાં ઝઘડાના ફૂલવાડી વિસ્તારમાં વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ફૂલવાડી ગામમાં સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે પાણીના મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે અને ઘરે ઘરે નળ જોડાણ પણ આપવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 મહિનાથી આ ટાંકા અને નળ બંને સૂકા ભટ્ટ પડ્યા છે. પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં ટીપું પાણી પણ ન મળતા યોજનાના અમલીકરણ સામે સવાલો ઉઠી રહ્યા છે. પાણીની આ સમસ્યા માત્ર ફૂલવાડી પૂરતી સીમિત નથી. નજીકમાં આવેલા કપલસાડી અને ગુમાનપુરા ગામોમાં પણ સમાન પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. પીવાના પાણી માટે મહિલાઓ અને વડીલોની ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોને પોતાના રોજિંદા વપરાશ અને પીવાના પાણી માટે અન્ય ગામોમાં આવેલા આરો પ્લાન્ટ સુધી લાંબા થવું પડે છે. કઈથી આવો છો તમે? કપલસાથી આવી પાણીની એટલી આપદા બહુ જવાબદાર છે મરબા. એમના ગામે હું નહીં આવતું. આ હું છે અંદર પાછળ કાળબા પાણીના જલ સુવિધા. તે ઉપરાંત ધૂમ ધકતા તાપમાં મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો સીધો સવાલ છે કે જો સરકાર નલ સે જલ પાછળ આટલો ખર્ચ કરતી હોય તો પછી છેવાડાના માનવી સુધી પાણી કેમ નથી પહોંચતું? લોકોની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખોરવાયેલો પાણી પુરવઠો વહેલી તકે પુનઃ સ્થાપિત કરવામાં આવે. બેન મહેન્દ્રભાઈ વસાવા, ગામ ફૂલવાડી. અમારા ગામમાં પાણીની સમસ્યા છે. પાણી આવતું નહીં. કેટલા દિવસથી અમે પાણી માટે કંઈ કેટલા ગામ ભરવા જઈએ પાણી લઈ વેચાતું લાવીને પીવું પડે અમને. કેટલા વખત નહીં આવતું? એ તો અહીંયા તો 3 મહિનાથી નહીં જ આવતું પાણી. સમસ્યા અમારી પાણીની જ છે, પીવા માટે કે નલ સે જલ સુવિધામાં અમને પાણી મળતું નથી. આજે કેટલા ટાઈમથી આ પાણીને સૂકા એમ જ પડ્યા છે. અમારા નળની અંદર કનેક્શન નથી, પણ સીધું ટાંકા ભરીને તેમાંથી ડબ્બા ભરીને લઈ જાય છે. છતાં પણ આ તકલીફ અમારે આવે છે. અમારા અહીંયા પાણી વેસ્ટેજ જતું નથી ને અધિકારીઓને વાત કરવા છતાં એક વિપુલભાઈ કરીને છે પાણી પુરવઠામાં, ને પછી નિખિલભાઈ ડોબરિયા કરીને છે એમને પણ. તો એ ફોન ઉઠાવવા એનાથી મેં રૂબરૂમાં પણ કેટલી વખત ઓફિસમાં ગયો છે, છતાં પણ એ લોકોને કોઈ એ નથી કે રોડવાળા તોડે છે તો શું આરએમવાળા છે તો એમને નહીં કહેવાનું કે લાઈન તોડે છે, તેનું નુકસાન કરતું જવાનું. તો પ્રજાને પાણી કાઢે મળશે એના માટે નલ સે જલ સુવિધા શાના માટે કરી છે? આ તો અમારા સીધા ગણપતભાઈની સામે થયું છે. આ સચિવાલયમાં ગાંધીનગર તાપી હોલમાં. છતાં લોકો ગાંઠાને તો સામાન્ય માણસને તો ગાંઠે જ ગયા. અમે સામાજિક કાર્યકર છે, તેના માટે બોલવાનું નહીં. પાણી કાઢે મળશે અમને તે વાત કરો. ને આ ઉનાળામાં અમારે 10-10 કિલોમીટર પાણી લેવા જવું પડે છે, છતાં અમને પાણી નથી મળતું. 3 મહિનાથી આ સમસ્યા છે અમારે. ને ટાંકા ભરીને એમાં નાખવાનું તોય છતાં એમનાથી પાણી નથી ભરાતું. કે ટોળ નાખે છે તો ટોળ નાખે તમને શાના માટે રાખ્યા છો? એટલે માટે કરીને અમારા અધિકારીને જાણ કે પાણી અમને વહેલી તકે મળે ને એવી સમસ્યા અમારી ઊભી ન થાય તેની રાહ हम जो ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब.
सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज। और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23। अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की। यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस। मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए। तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब। और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए। नवकार कॉर्पोरेट हब જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ। અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે। નગરપાલિકાના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી। અંકલેશ્વરના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં એસિડિક પાણી આવતા તેની સપાટી પર ફીણ પણ દેખાયું હતું। ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા। આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નાહવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે। વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે। તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો। તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારીઓ રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે। હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિની નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે। નમસ્કાર, ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે। હાસોટમાં આવેલ કાર રિપેરિંગ શોરૂમમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ 3 કાર બળીને ખાક થઈ હતી। ભરૂચ જિલ્લાના હાસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની નજીક આવેલ બોસ કંપનીના કાર રિપેરિંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગના બનાવમાં શોરૂમમાં પાર્ક કરેલી 3 કાર આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા। સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं।
इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। અંકલેશ્વરની ONGC કોલોનીથી કોસંબડી સુધી કાર ચાલકે 4 વાહનોને અડફેટે લેતા લોકોએ કાર ચાલકને પકડી B ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો। અંકલેશ્વર શહેરમાં ધૂળેટીની રાત્રે બેદરકારીથી કાર ચલાવવાના કારણે અનેક વાહનોને અડફેટે લેવાની ઘટના સામે આવી છે। ONGC કોલોની વિસ્તારમાં ઇન્દ્રકુમાર લુહાર નામના કાર ચાલકે પહેલા એક રાહદારીને અડફેટે લીધો હતો। આ ઘટનાના બાદ કાર ચાલક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। કોલોનીથી કોસંબડી સુધી જતા રસ્તામાં તેણે વધુ 4 વાહનોને ટક્કર મારી હતી। અચાનક બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સક્રિય બન્યા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। આ મામલે B ડિવિઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है, लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी। के जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACP के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं। सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। સુરતના કામરેજમાં દેશનો પ્રથમ બેરિયરલેસ મલ્ટી લેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે। 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમમાં હવે વાહન ચાલકોએ ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે, જેનાથી ટ્રાફિક જામ અને ઇંધણના બગાડમાંથી મુક્તિ મળશે। અત્યાધુનિક ANPR કેમેરા અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ આ પ્લાઝા પરથી વાહનો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે। તો ચાલો જાણીએ આ હાઈટેક સુવિધા વિશે। ભરૂચ સુરત હાઈવે પર આવેલો 84 ટોલ પ્લાઝા દેશના પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિનું પ્રતીક બન્યો છે। અહીં કોઈ પણ આડા અવરોધ કે ગેટ વગર વાહનો પોતાની ગતિએ સીધા પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ પ્રોજેક્ટ દ્વારા હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સ્માર્ટ અને ગતિશીલ બન્યું છે। ટ્રાફિકમાં ઊભો નથી રહેવું પડે છે, સરળતાથી ગાડી અમારી નીકળી જાય છે એટલે અમારે વેઇટિંગ પણ કરવું પડતું નથી અને અમારું ટાઈમ પણ બહુ બચે છે। બધા જ ગાડી ઓનર છે કે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય કે બધા જ માટે આ વસ્તુ સારી છે અને કોઈ ટોલ પર ઊભા નહીં રહેવું પડે અને ટ્રાફિકની સમસ્યા બી સોલ્વ થશે। આ સિસ્ટમમાં હાઈ સ્પીડ સ્કેનર્સ, ANPR કેમેરા અને
લીડાર રડાર ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. વાહન પસાર થતાની સાથે જ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે. રોજિંદા 25,000 વાહનોની અવરજવર ધરાવતા માર્ગ પર હવે મુસાફરી સરળ બની છે, જે સમયની બચત સાથે વાહન ચાલકોનો માનસિક તણાવ પણ ઘટાડશે. આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અહીં એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. કલાકની અહીંયા લાઈન લાગતી હતી, એનાથી બી ઘણું ફાયદો થયું છે અને લાગે છે કે દેશ હવે તરક્કી કરે છે આપણું. દૈનિક અંદાજે 60 લાખનું ટોલ કલેક્શન ધરાવતું આ નાકું પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે, કારણ કે વાહનો ઊભા ન રહેવાથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. અંદર જે છે હરેક ડાયરેક્શનની અંદર 4 લાઈન છે. હરેક આ સપોઝ મેં LHS સાઈડ ઊભો છું, આ બાજુ 4 લાઈન છે અને RHS સાઈડ ઉપર બીજી 4 લાઈન છે. હરેક લાઈનની અંદર 2 ANPR કેમેરા લાગ્યા છે. સુરતની આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપશે અને આગામી સમયમાં દેશના અન્ય હાઈવે માટે રોલ મોડેલ સાબિત થશે. ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી વર્ષ 2019માં 4 કિલો ચરસ સાથે ઝડપાયેલ 2 આરોપીને કોર્ટે 15 વર્ષ કેદની સજા ફટકારી છે, તો અન્ય એકના નિર્દોષ જાહેર કર્યો છે. NDPSનો આ કેસ ભરૂચના 5મા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ NDPS જજ પિંકલ સોનીની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે સરકારી વકીલ PB પંડ્યાએ દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. ભરૂચ સ્પેશિયલ NDPS કોર્ટે સમાજ વિરોધી આ ગંભીર ગુનામાં મહિલા અને પુરુષને 3 ગણી કોમર્શિયલ ક્વોન્ટિટી ધ્યાને લઈ 15 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે 1 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત સજાનો હુકમ કર્યો હતો. જો કે જે તે સમયે NDPSના કેસમાં સાબરમતી જેલમાં રહેલા દિલ્હીના શહીદુલ હબીબુલ રહેમાનને જથ્થો આપવાના આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડાયો હતો. નેત્રંગ ટાઉનના ડેડિયાપાડા રોડ પર આવેલ લાલ મટોડી વિસ્તારમાં કાર્યરત જય અંબે લિટલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની નેતૃત્વ કળા, સંચાલન શક્તિ, કાર્યદક્ષતા વિકસે એ હેતુથી ધમાચકડી ફન ફેરનું આયોજન કર્યું. ધમાચકડી ફન ફેરની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી, જે બાદ નર્સરીથી લઈ ધોરણ 5ના નાના ભૂલકાઓએ વિવિધ ડાન્સ કર્યા હતા. સાથે સાથે વાલીઓ પણ પોતાના બાળકો સાથે ડાન્સ રજૂ કર્યો. અંતે ઇનામ વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી જય અંબે લિટલ સ્કૂલ, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ, જય અંબે ઇન્ટરનેશનલના નૌતમ જાની, ઋષિકભાઈ કોસંબડી કેમ્પસના ડાયરેક્ટર ડોલરભાઈ, અંકલેશ્વર સિટી કેમ્પસ ડિરેક્ટર પ્રેમભાઈ, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબેન દેશમુખ, નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ, બ્રિજેશકુમાર પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, ભાવનાબેન સહિત આગેવાનો અને વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નેત્રંગ જય અંબે લિટલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર યોગિતાબેન ટેલર અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. 20 જેટલી અલગ અલગ બાળકોએ કૃતિ કરી છે અને નાના નાના ભૂલકોએ બહુ સરસ મજાનું પ્રદર્શન કરેલું છે અને 1000 કરતાં વધારે પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે. આમ તો જો કે હોળી ધૂળેટીની હમણાં જાહેર રજાઓ આવે છે અને એની ખુશીનો માહોલ છે. ચેરિટીના હેતુ માટે બધા જ લોકો અહીંયા જમવાનો પણ કાર્યક્રમ સાથે રાખેલો છે અને ખૂબ વાલી મિત્રો સાથે ખૂબ જ પ્રોત્સાહિત થઈ અને દરેક બાળકોની ખૂબ તાલીઓ બિરદાવે છે અને સરસ મજાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. બીજું, આ જય અંબે પરિવાર આ વર્ષ સુધી 1 થી 5 ધોરણ સુધીની સ્કૂલ ચલાવતી હતી. હવે પછી એ 6, 7 અને 8 આગળના ધોરણ પણ શરૂ કરી રહી છે. સાથી મિત્રોનો સપોર્ટ છે. આ ગામ એ અમારો પરિવાર છે, અમારો જય અંબે પરિવાર છે. એ બધાના સપોર્ટથી આવતા વર્ષે જય અંબે નવી રીતે કંઈક નવા એલાન સાથે, AI ને રોબોટિક્સ સાથે, નવી દુનિયા, નવા નોલેજ સાથે શરૂ થઈ રહી છે. અને અમને વિનંતી કરું છું કે નેત્રંગ પરિવાર અને આજુબાજુના વિસ્તારના લોકો અમને ખૂબ સપોર્ટ આપી રહ્યા છે અને સપોર્ટ આપતા રહેશે. થેન્ક યુ વેરી મચ. જય અંબે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરતા છેલ્લા 4 માસથી ગુમ થયેલ અને માનસિક રીતે અસ્થિર બિહારના યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું. આ કામગીરીએ ફરી એકવાર પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન ભરૂચ શહેર સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ભરૂચની જીએનએફસી કંપની પાસે એક અજાણ્યો યુવક મળી આવ્યો છે. જેના પગલે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકની પૂછપરછ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે યુવકનું નામ બિરબલ કુમાર પ્રભુ શાહ છે અને તે ગામ બેસખવા, જિલ્લો પશ્ચિમી ચંપારણ, બિહારનો છે. મળી આવેલ યુવક માનસિક રીતે અસ્થિર હોવાથી 27 ફેબ્રુઆરી 2026ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હોવાનું પણ જાણવા મળ્યું. યુવકની સ્થિતિ પારખીને પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેના મોટા ભાઈ જોધા શાહનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ રાજસ્થાનના કોટામાં રહેતા તેના ભાણીજ સંતોષકુમારને જાણ કરવામાં આવી હતી, જેથી સંતોષકુમાર તાત્કાલિક ભરૂચ દોડી આવ્યા હતા અને પોતાના મામાને સુરક્ષિત જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરિવારજનોએ ભરૂચ પોલીસની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતાનો આભાર માન્યો હતો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં બિરલા ઓપ્સ ગ્રુપે હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું, જેમાં ભરૂચના સેજલ કાપડિયા એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા હતા. આ મેરેથોનમાં આશરે 2200 દોડવીરોએ ભાગ લીધો, જેમાં જાણીતા એક્ટર મિલિંદ સોમન અને ભારતની પ્રથમ અલ્ટ્રા મેરેથોનર સોફિયા સૂફી પણ જોડાયા હતા અને હાફ મેરેથોન દોડીને દોડવીરોને પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને બીજા ઘણા રાજ્યોમાંથી દોડવીરોએ ઉર્જાભર્યો પ્રતિસાદ આપ્યો હતો. ભરૂચના સેજલ કાપડિયાને આ મેરેથોનમાં એમ્બેસેડર બનવાની તક મળી હતી અને તેઓએ 10 કિલોમીટર 69 મિનિટમાં પૂરું કરીને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યમાં ગરમીનું જોર વધ્યું. ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે જ ઉનાળાએ પોતાનું પ્રચંડ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું. ત્યારે ભરૂચમાં મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ નોંધાતા લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો. હોળી જતાં જ ગરમીનો પારો ઊંચે જવા લાગ્યો છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે જનજીવન પર ગરમીની સીધી અસર જોવા મળી રહી છે. ભરૂચ શહેરની વાત કરીએ તો આજે અહીં મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 16% જેટલું નીચું રહેતા અને આકાશ એકદમ સાફ હોવાથી લોકો તેજ તડકાનો અનુભવ કરી રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના અન્ય 5 જિલ્લાઓમાં પણ પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે, જે વહેલા ઉનાળાના સંકેત આપી રહ્યો છે. દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ ઉકળાટનું પ્રમાણ વધવાની શક્યતા છે. હાલમાં ઉત્તર દિશા તરફથી 17.1 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે. વાતાવરણમાં શુષ્કતા વધુ હોવાથી બપોરના સમયે ગરમ લૂનો અહેસાસ થવા લાગ્યો છે. આગામી દિવસોની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં હજુ પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. મિડલ ઇસ્ટ યુદ્ધ તણાવની ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર અસર. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, શિપિંગ ખર્ચમાં વધારો અને એક્સપોર્ટ બજારમાં અસ્થિરતાથી ઉદ્યોગ જગતમાં ચિંતા. ભરૂચમાં 11 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ગણતરીના કલાકોમાં ઝડપાયો. પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા. ઝઘડિયાના ફુલવાડી પંથકમાં જળ સંકટ. નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન. ગ્રામજનોમાં ભારે રોષ. અંકલેશ્વરના સ્વર્ણિમ લેક્યુ પાર્ક સ્થિત તળાવમાં ફીણવાળું પાણી નજરે પડ્યું. નગરપાલિકાએ કહ્યું ધૂળેટીના રંગનું પાણી છે. હાસોટમાં કાર રિપેરિંગ શોરૂમમાં આગ. કોઈ જાનહાનિ નહીં, 3 કાર બળીને ખાખ. અંકલેશ્વરમાં કાર ચાલકે 4 વાહનોને અડફેટે લીધા. લોકોએ કાર ચાલકને પકડી પોલીસને હવાલે કર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.